હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. તો આજે આપણે જોઈએ છે વન્ડરફુલ ક્રિએશન ચેપ્ટર 4ની વોકેબ્યુલરી V1. ઓકે, તો આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ એન્ડ લેટ્સ સ્ટાર્ટ. અહીંયા V1માં આપેલું છે અને સૂચનામાં છીએ હિયર આર સમ વર્ડ્સ. અહીંયા શું કેટલાક શબ્દો આપેલા છે. ઓકે, તો શબ્દની વચ્ચેનો શું તફાવત છે એ આપણે જોઈએ. ઓકે, તો પહેલો વર્ડ છે કમ્પ્લેન એન્ડ કમ્પ્લેન્ટ. ઓકે, તો આ બેમાં તફાવત શું છે? કમ્પ્લેન એટલે શું થાય? ફરિયાદ થાય, અને કમ્પ્લેન્ટ એટલે પણ ફરિયાદ થાય. ઓકે, તો બેનો ડિફરન્સ છે. કમ્પ્લેન એ ક્રિયાપદ છે, વર્બ છે, અને કમ્પ્લેન્ટ એ નાઉન ફોર્મ છે. ઓકે, then second one is imagine and imagination. તો imagine શું છે? ક્રિયાપદ છે, and imagination is noun form. inspect, inspection. ઓકે, નિરીક્ષણ કરવું. endure ક્રિયાપદ છે, verb, and endurance noun form છે. ઓકે, સહન કરવું, સહન શક્તિ. feed એ verb છે, ક્રિયાપદ છે, and food એ નાઉન ફોર્મ છે. ઓકે, ડિક્લેર જાહેરાત કરો. ઓકે, વર્ક ફોર્મ છે, એન્ડ ડિક્લેરેશન એ શું છે? નાઉન ફોર્મ છે. ઓકે, તો અહીંયા ખાલી આપણને શબ્દો ઓળખવાના છે કે કયા વર્બ છે, કયા નાઉન છે. ઓકે, તો એટલું જ આપણે તફાવત આ એક્ટિવિટીમાં જોયું. ઓકે, વોકેબ્યુલરીમાં. ધેન હવે આની અંદર V1ની અંદર ભાગ એ અને ભાગ બી બે વસ્તુ આપેલા છે, તો આપણે કન્ટિન્યુ કરીએ એની સાથે. ઓકે, શું છે? V1A વોકેબ્યુલરી. ટિક માર્ક તો અહીંયા ખરાનું સાઇન કરવાનું છે. ધ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ એક્સપ્રેશન્સ કરેક્ટલી યુઝ. અહીંયા અમુક શબ્દ આપેલા છે, એને કરેક્ટલી નાઉન ફોર્મમાં છે, વર્બ ફોર્મમાં છે, એ આપણે ફાઇન્ડ કરી અને જે કરેક્ટલી સેન્ટેન્સ છે એને એની આગળ ટિક માર્ક કરવાનું છે. ઇફ નોટ પુટ ક્રોસ એન્ડ કરેક્ટ ધેમ. અગર નાઉન ફોર્મ કે કંઈ સરખું નથી આપ્યું તો એની આગળ એકદમ ચોકડીની નિશાની કરવાની અને એને ફરીથી એકદમ સરખું લખવાનું. ઓકે, તો પહેલું છે અવર પોસ્ટ ઓફિસ રિસીવ 25 complaints of loss of letter every day. ઓકે, શું કીધું છે અહીંયા? અવર પોસ્ટ ઓફિસ રિસીવ, પોસ્ટ ઓફિસમાં જે લેટર્સ આવતા હોય, ઓકે, પત્ર વગેરે, 25 કમ્પ્લેન્ટ્સ ફરિયાદ, ઓફ લોસ ઓફ લેટર્સ એવરી ડે. ઓકે, તો અહીંયા કયું ક્રિયાપદ વાપરેલું છે? કમ્પ્લેન્ટ્સ. ઓકે, તો આ સાચું વાક્ય છે. પછી બીજું છે અ પેઇન્ટર ડ્રો અ નાઇસ પિક્ચર, હિઝ ઇમેજ ઇઝ એક્સિલન્ટ. અ પેઇન્ટર ડ્રો અ નાઇસ પિક્ચર. પેઇન્ટર શું કરે છે? સરસ ચિત્ર દોરે છે. હિઝ ઇમેજિન ઇઝ એક્સિલન્ટ. તો અહીંયા શું આવવું જોઈએ? ઇમેજિનેશન. ઓકે, નાઉન ફોર્મ આવવું જોઈએ. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો આપણે બીજું વાક્ય સુધારીને લખેલું છે અહીંયા અ પેઇન્ટર ડ્રો અ નાઇસ પિક્ચર, હિઝ ઇમેજિનેશન ઇઝ એક્સિલન્ટ. એની જે નાઉન ફોર્મ એટલે એની કલ્પના કરવાની શક્તિ એ સારી છે. ઓકે, ધેન થર્ડ વન ઇઝ અવર પ્રિન્સિપલ નેવર નેગ્લેક્ટ્સ સ્ટુડન્ટ કમ્પ્લેન. ઓકે, શું છે? અવર પ્રિન્સિપલ. તો અહીંયા કયું નાઉન ફોર્મ? કમ્પ્લેન્ટ્સ. ઓકે, યુઝ કરેલું છે, તો આ વાક્ય પણ સાચું છે. Then fourth one is though inspectors come to our school for inspect. ઇન્સ્પેક્ટર હોય એ શા માટે આવે છે? સ્કૂલની અંદર ઇન્સ્પેક્ટ કરવા, નિરીક્ષણ કરવા માટે. ઓકે, તો એનું નાઉન ફોર્મ હોવું જોઈએ ઇન્સ્પેક્શન. ઓકે, તો અહીંયા ઇન્સ્પેક્ટનું ઇન્સ્પેક્શન કરશું, વાક્ય ખોટું છે, તો અહીંયા સુધારીને લખ્યું છે તો ઇન્સ્પેક્ટર કમ ટુ અવર સ્કૂલ ફોર ઇન્સ્પેક્શન. ઓકે, કોઈ વ્યક્તિ છે એ નાઉન ફોર્મની અંદર. ઓકે,
ફિફ્થ વન ઇઝ આઈ લાઇક પંજાબી ફીડ બિકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. ફીડ આપ્યું છે તો એનું નાઉન ફોર્મ કયું યુઝ કરશું આપણે? ફૂડ. આઈ લાઇક પંજાબી ફૂડ બિકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. ધેન જોઈએ આપણે આગળ. ઓકે, તો B1 જોઈએ. V1નું બી જોઈએ. અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. ઓકે, તો અહીં એક સેમ્પલ આપેલું છે, એના મિનિંગફુલ વાક્ય જોઈએ. ઓસ્ટ્રેલિયા મેડ 437 runs. Everybody was eagerly waiting for the declaration or declare of the innings. ઓકે, મતલબ ઓસ્ટ્રેલિયાના કેટલા રન થયેલા છે? 437 રન થયેલા છે. તો બધા એને વેઇટ કરે છે એનું ડિક્લેરની ઇનિંગ માટેની. ઓકે, તો ડિક્લેરેશન આવશે કે ડિક્લેર? તો શું આવશે? ડિક્લેર ધ ઇનિંગ્સ આવશે. ઓકે, તો અને બીજું જોઈએ. આ એક તો એક્ઝામ્પલ હતું. પહેલામાં જોઈએ. વી એક્સપેક્ટેડ 50 ગેસ્ટ બટ વી હેડ ઓનલી 30. અવર કેલ્ક્યુલેશન વેન્ટ રોંગ. શું આવશે? અવર કેલ્ક્યુલેશન વોઝ રોંગ. કે આપણે એક્સપેક્ટ કેટલા કર્યા હતા કે 50 મહેમાન આવશે, બટ કેટલા મહેમાન આવ્યા? ઓનલી 30 જ મહેમાન આવ્યા. તો આપણું જે કેલ્ક્યુલેશન હતું એ કેવું હતું? ખોટું હતું. તો કેલ્ક્યુલેશન્સ આવશે. ઓકે, નો સેકન્ડ વન ઇઝ બસ આર ઓવર ક્રાઉડેડ ધીસ ડે. ડુ યુ હેવ રિઝર્વેશન ઓર રિઝર્વ? શું હે? શું આવશે? બસીસ આર ઓવર ક્રાઉડેડ ધીસ ડે. અત્યારે તહેવારોનું સિઝન ચાલે છે તો બસ એકદમ કેવી હોય? ફૂલ ભરીને જતી હોય. ઓકે, તો અગર રિઝર્વેશન નહીં કર્યું હોય તો તમને જગ્યા નહીં મળે. તો ડુ યુ હેવ, આપણે કોઈને પૂછીએ તો શું કહીએ? ડુ યુ હેવ રિઝર્વેશન? તો કોઈ નાઉન ફોર્મ આવશે રિઝર્વેશન. થર્ડ વન ઇઝ એક્ઝામ્સ આર અરાઉન્ડ ધ કોર્નર. હાઉ ઇઝ યોર પ્રિપરેશન? શું આવશે? હાઉ ઇઝ યોર પ્રિપેરેશન? તો નાઉન ફોર્મ અહીંયા યુઝ કરશું પ્રિપેરેશન. ઓકે, એક્ઝામ આર અરાઉન્ડ ધ કોર્નર મતલબ હમણાં નજીકની અંદર એક્ઝામ આવે છે. તો હાઉ ઇઝ યોર પ્રિપેરેશન મતલબ તમારી તૈયારી કેવી છે. ચોથું જોઈએ. અન એન્જલ વોઝ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ ધ ક્રિએશન ઓફ અ મધર. તો શું આવશે? ક્રિએશન. કયા ટાઈમે દેવદૂત આવે છે ત્યાં? તો કે જ્યારે મધરનું ક્રિએશન થાય છે ત્યારે આવે છે. તો કયું નાઉન ફોર્મ યુઝ કરશું? ક્રિએશન. ધેર ઇઝ ફિફ્થ વન જોઈએ. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય બાઇક. ઇટ્સ નીડ રિપેરિંગ ઓર રિપેરિંગ. ધેર ઇઝ સમથિંગ વેન્ટ રોંગ એટલે મારી બાઇક સાથે કંઈક ખરાબ વસ્તુ થઈ છે. વિથ માય બાઇક ઇટ્સ નીડ શુંની જરૂર છે? ને રિપેરિંગની જરૂર છે. ઓકે, રિપેરિંગની જરૂર છે. ઓકે, છઠ્ઠું જોઈએ. ધ રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસઅપોઇન્ટમેન્ટ્સ મી. ઓકે, તો શું આવશે? રિફ્યુઝ. સોરી, તો શું આવશે? રિફ્યુઝલ આવશે. રિફ્યુઝલ ઓફ માય ફ્રેન્ડ્સ પ્રપોઝલ ડિસઅપોઇન્ટમેન્ટ. ઓકે, સો કરેક્ટ કરી લેજો. ધ નેક્સ્ટ વન ઇઝ ધીસ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઓર ઇન્ટરેસ્ટ. શું આવશે? આ બુક કેવી છે? એકદમ રસદાર છે. તો એમ આપણને મજા આવે એવી. ઇન્ટરેસ્ટિંગ. તો શું આવશે? ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ આવશે. બીજું છે, આઠમું છે. આઈ લાઈક ગુજરાતી ફૂડ ઓર ફીડ. તો શું આવશે? આઈ લાઈક ગુજરાતી ફૂડ. મને ગુજરાતી ખાવાનું ખોરાક ગમે છે. નવમું, લાસ્ટ વીક ખલીટા કમ્પ્લેન્ટ ઓફ હેડેક. ઓકે, એટલે ગયા વીકમાં શેની કમ્પ્લેન્ટ હતી? ઓકે, તો શું આવશે? કમ્પ્લેન્ટ.
પાસ્ટનું કે છે એટલે લાસ્ટ વીક ગયા વીકમાં. તો આપણે આ કમ્પ્લેન્ટવાળું શબ્દ સિલેક્ટ કરીશું ફોર હેડ. ઓકે, તો આ હતું આપણું V1 એનું A અને V સાથે. તો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. Thank you so much for watching this video, and please like, share and subscribe my channel. Thank you so much. Keep watching. Thank you.